વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગટિયાળ ગામે ગત 18 એપ્રિલની રાત્રે એક પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરવાની ઘટના બનવા પામી હતી। ત્યારે પોલીસે હવે પીડિતાની ફરિયાદ લઈ કાર્યવાહી કરી ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો છે। તો મળેલ માહિતી પ્રમાણે આરોપીએ પરિણીતાના ઘરમાં ઘૂસી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું। તો પીડિત પરિણીતા પોતાના ઘરમાં રાત્રિના સમયે ત્યારે આરોપી પ્રેમકુમાર રાજેન્દ્ર ભાલિયા એ પરિણીતાના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને પીડિતાનું મોઢું દબાવી દીધું હતું। તે બાદ પરિણીતા સફાળી જાગી ગઈ હતી। તો આરોપીએ પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરતા અજવાળમાં તેણીને આરોપીને ઓળખી ગઈ, છતાં પરિણીતાની મરજી વિરુદ્ધ તેણે દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ તે ફરાર થઈ ગયો હતો। સમગ્ર બનાવની પીડિતાએ ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાવતા પીએસઆઈ એમબી જાડેજાએ ગુનો નોંધીને આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડી ડોક્ટરી તપાસ માટે સરકારી દવાખાને મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઇકબાલ લુહાર સાથે CN21 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।